અમદાવાદના મુખ્ય માર્ગો પર આવેલા સ્ટેચ્યુ તમે જોયા હશે, પણ શું તમને ખબર છે કે એ શેમાંથી બન્યા છે? સુંદર દેખાતી આ આર્ટ સાથે જોડાયેલી ક્રિએટિવિટી પણ એટલી જ રોચક છે. દેશના પ્રધાનમંત્રીનો જે સંકલ્પ છે કે ભાઈ રિડ્યુસ, રિસાયકલ એન્ડ રીયુઝ, પરિણામે મહાનગરપાલિકાએ તરત જ દેશના પ્રધાનમંત્રીના સૂચનને મૂર્તિમંત સ્વરૂપમાં મૂક્યું અને અલગ અલગ લોખંડ જે કટાઈ જતું હતું, કચરામાં જતું હતું, બહાર નાખી દેવામાં આવતું હતું, તેમાંથી ખાસ કરીને નવું રૂપ આપીને સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા અને લોકો ત્યાં આગળ સેલ્ફી પણ લેતા હોય છે. કહેવાય છે કે જ્યાં કચરો દેખાય ત્યાં કલ્પના સૂઈ જાય, પણ કલાકાર જ્યાં નજર કરે ત્યાં કળા જાગી જાય. એ દ્રષ્ટિથી આર્કિટેક્ટ સુનિલ શ્રીધરે દેશ વિદેશમાં વિવિધ આર્ટ બનાવ્યા બાદ અમદાવાદમાં 34થી વધુ સ્કલ્પચર ઊભા કર્યા છે અને હજુ અકલ્પનીય એવા ઇન્ફિનિટી હોર્સ, 40 ટનના સિંહ જેવા સ્કલ્પચર પણ તૈયાર છે. વિવિધ ડિપાર્ટમેન્ટના સ્ક્રેપ, જેમ કે મેઇન લાઇન અમદાવાદની પાણીની પાઇપો હતી, રેલવે ટ્રેક્સ હતા, સિલિન્ડર્સ છે ક્લોરીનના, અને એ ઉપરાંત અનેક પ્રકારના એંગલ, ચેનલ્સ, 1930sનો સ્ક્રેપ. તો એની અંદરથી આ બધી કલાકૃતિઓ અમે સર્જન કર્યું છે. અમારા ડ્રોઈંગ્સ હોય અને ડ્રોઈંગ્સ ઉપરથી એક રેન્ડમ કટિંગ અમે કરાવી લેતા હોઈએ છીએ. પછી એ પર્ટિક્યુલર પીસ સિલેક્ટ કરીને ઉઠાવીને અમારે લગાવવો પડતો હોય છે. મહાન કલાકારો જે છે એમને બી પાછા ઇન્ક્લુડ કર્યા હતા. કોઈ એક આર્ટિસ્ટનું કોઈ એક શહેરમાં કામ હોય એવું ના હોવું જોઈએ. એ બધાનું અલગ અલગ વિઝન આપણા રોડ ઉપર હોય, આપણા પબ્લિક આર્ટમાં હોય, એ મારો પ્રયત્ન રહ્યો. મને એવું હતું કે આ કંઈક બહુ ડિટેલિંગથી અને બહુ પ્રીમિયમ મટીરિયલ યુઝ કરીને બનાવ્યા છે, પણ જ્યારે મને ખબર પડી કે વેસ્ટમાંથી આ મટીરિયલ આટલું સારું સ્ટેચ્યુ બનાવ્યું છે અને વેસ્ટમાંથી આપણે એનો યુઝ કરીને આટલો બેઝ બનાવી શકીએ, તો આવા સ્ટેચ્યુઝ મલ્ટિપલ જગ્યાએ હોવા જોઈએ અને આપણને જોવામાં સારું પણ લાગે છે અને અટ્રેક્ટિવ પણ છે.